તો એ ફાવતું નહીં. અમે બધા ભેગા થઈને નીકળ્યા છીએ વાઘરી રામાપીરની બીજ ભરવા. તો બધા મિત્રોનું મારા બ્લોગમાં ફરી એકવાર સ્વાગત છે. તો કાલે તો આવું હું બહાર ગયો હતો એટલે વિડીયો ના ઉતારી શક્યો, એટલે આપણો બ્લોગ કાલ નહોતો આવ્યો. તો આજ ચાલુ કર્યો છે. તો નાસ્તો બાસ્તો કરી લઈએ. નાસ્તો બાસ્તો કરી પછી આપણું ટ્રેક્ટરની બેટરી કાઢીને સુજલભાઈ ટ્રેક્ટરમાં લગાવવાની છે અને એ ટ્રેક્ટર લઈને પછી આપણે ખીરવા જવાનું સુજલભાઈને. એટલે બેટરી આપણી ચાર્જ થઈ જાય ને એટલા કરી જો ટ્રેક્ટર 1-2 મહિને ગેર જ પડી જાય. આપણો લાલ ગોળો ઘેર જ પડે છે જો, કેમ કે પેલું ઓઇલનું બોઇલ નીકળે છે ને, જો આ ઓઇલ પડે છે ને જે આ બધા ઓઇલ નીકળે છે એટલે પેકિંગ મેળવવાનો પછી. એટલે સર્વિસ કરવા લઈ જવાનું છે, આજકાલમાં લઈ જવાનું સર્વિસ કરવા. એક વોકે ફૂટી ગઈ છે. તો નાસ્તો બાસ્તો કરી લઈએ પછી મળીએ બધાને. એટલે મારો ગજ્યો મારી બૂન બતાવતો ને, મારી બૂન અમે 3 ભાઈએ છીએ. બૂન નહીં અમારે, એમાં બૂન બનાવી છે અમારે. જો गोडी बून. ए बबले, बबले इसका नाम हमने रखा है बबली. बबली जो है तो इनकी एले से चालू थे जाती है भगवान हुर्द की एले आए हुर्द. तो મળીએ નાસ્તો વાસ્તો કરીને. જલ આવી ગયો છે. બેટરી એટલે બદલી કરી દઈએ. 2 ગોળા ભેગા થયા હતા, લાલ ગોળા 2. એક સુજલભાઈનો ગોળો અને એક મારો ગોળો. મારો થોડો ગયડો ગોળો છે, એનો જવાનો ગોળો છે. હા બાલબા થઈ ગયા. આ નવું જો મેસી, એ મેસી ના એ મેસી પણ શેર તો આવ્યો તો મારો. તો બધા બન્યા તો શેરવા ખેરવા ખેરવા ખેતર શેરવા બધાને બતાવીએ કેવી રીતે શેરવાનું. તો ના આવડતું હોય તો પહેલાં બેટરી કાઢી લઈએ. મારી બેટરી કાઢીને ઓમાં લગાવવાની છે. એટલે તો જો ખાલી આજે એ બધું ખાવાવાળું પેટ કેવું છે. હા મેલું ગોન થઈ ગયું છે, કોઈ કદર જ નથી બિચારા. આ કાઢી છે બેટરી. મગજ કહેવાય કે અંદર કિડની મગજમાં સેલ વાગતા ને હેડ છે. કોનું નહીં જો ના હે તું મારા બાંધ કશું નહીં. છે ગુંદી બન્યા રહેજો. આમ જીએ છે કલ્ટીબલથી ભરાઈએ તો કલ્ટીબલથી ભરાઈ અને પછી જીએ હેરવા. ચલો જાણે દો ભાઈ. આ થઈ લઈ લીધી. ટોલી છોડી દીધી આપણે અને શું જલભાઈ બોર ઉપર આવી ગયા છીએ આપણે. તો પેલી ટોલી મેલી અને આમાં કલ્ટી ફિટ કરીએ છીએ. આવ્યું બોર થતો તો સ્ટેશન ને બેસર બધું હોવાનું પોતાનું બધું. તો જે હેતરે કોઈ આગું નહીં, આ હેતર હોય જ છે. આ પેલું થોપલો છે ને એના પેલી સાઈડ હેતર છે. તો બધા છે બધું બને જાય છે. ફિટ ફિટ કરીને ફર્સ્ટ ક્લાસ હેતર એવી નાખી. હા
આ તો વિડીયો ઉતારો બિલકુલ. તો જો શેતર શેરવા આવી ગયા છે અમે સુરેશ કાકાના અમાર યોનું કહેતા હતા 1 અને 2. આપણો વાઘ લાઈન લાલ ગોરો. અલે દબાઈ ગલે દબાઈ ગોરા આ મારો ગોરો આવ્યો છે દબાવતો કોણ આવી છે? ગોરો શોથી લાજ ગોરો? આ ગોરો મૂકી દે હેરતું નહીં? હા હેરતું નહીં? આ હેર હાર પલાવી તો હેર ગોરો આળા કાઢતો ગોરો આળા નહીં કરતો નહીં? ગોળી હોય તો સારું હતું લાવજે કોનો ઉતારવા. મિત્રો બધા અમારા સુરેશ કાકો છે ને એ કહે છે હું ભજન કહી નાખું તું આપણો વિડીયો તારી નાખ. તો અમારા સુરેશ કાકાનો વિડીયો ભજન ગાતો. ચાલો તો બધા જોજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. આવાજ આવો છે હા તો કહીએ તો ગાવું છે? હા હેરો તો ભજન લોકો ઘેર ભજન રાખે છે, તારા હેતરમાં ભજન રાખે છે નહીં, પણ હેતરમાં બધી પબ્લિક મજા. કરવાનો હતો તો પણ પબ્લિક ગાડી ગોડી હતી આવી ના કોઈ પબ્લિક હેતરમાં જી નહીં કોઈ કે બી હોય બેન ભાઈ બીજું બધું છે કોઈ એમ ને કે હેતરમાં જ ભજન કરવાના હતા. ભજન તો સતી માતાના ગોદમાં ભરે રોમાપી. બોલીએ સદગુરુ મહારાજની જય. બોલીએ રામા પીરની જય. એ માનવ કહે હું કરું કરતલ તુજો આદરે તારા કામ દૂરા રહી જશે મારો હરી કરે સોહમ. બોલીએ સદગુરુ સાહેબ ની જય. બોલીએ રામા પીરની જય. કોણ જાણી શકે કારણ રે સવારે કાલ કેવું થાશે. આહોય. આ કાયામાંથી હંચલો રે ઓચી તાણો ઉડી જશે. હા તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વરું. તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વરું. બધી માયા મોરી પદે માયા મોએ મેલી રે ખાલી હાથે જાવું પડે છે. હા કોણ જાણી શકે કારણ. તો એ બધા મિત્રો ટ્રેક્ટર જો ખેતર કેવું રફ જેવું કરી નાખી જો જોને રોટરી મારી હોય એવું. અમારે હેતરની વાળી છે. અમારે શું જલભાઈનો હાથ જો પડે ને અને ટ્રેક્ટર પર બેસી જાય અને ગમે તેવું હેતર હોય ભૂકા કરી જ નાખે એમ. એવા ડ્રાઈવર છે આજકાલના નહીં, બહુ જૂના ડ્રાઈવર છે પાછા. હું એ આવડે છે પણ આપણે એના જેટલું બધું નહીં. ખેતીવાડીમાં આપણે થોડું ઘણું જેટલું ફાવે એટલું કરી નાખીએ પણ બહુ ના ખાવા પડે. ખેતીવાડીમાં એ મોડત ના પોકવા દે આપણને. ખેડવામાં, પલાવ મારવામાં, રોટરીમાં, કેસર બધું ટોટલી કામ. જો જેવું રફ જેવું થઈ જાય છે જોને રોટરી મારી હોય એવું. અને સુરેશ કાકાનું ભજન જરૂરથી હોવું પડશે અને શેર કરજો, વાયરલ કરજો. એવું એ ધગર થઈ ગયું. મિત્રો તમે જોઈ શકો છો 1 કે 1.5 કલાક જેવું આપણે હેડ્યું અને બેટરી ચાર્જિંગ થઈ શકે નહીં એ ખબર નહીં, જોઈએ છે. અને બોર ઉપર પાછા આવ્યા હતા કેમ કે પેલું ઓળા લગા પેલું ભાડા કરવા માટે તો ઓળ્યું અમારે જોઈએ છે બેટરી ચાર્જિંગ થઈ શકે નહીં થઈ તો તારી તપાસ કરીએ છીએ કે આપણું બેટરી ચાર્જિંગ થયું કે ના થયું. એ ઢાળ ઉપર લઈને ટ્રેક્ટર બંધ કરી દીધું છે. આમ ચાલુ થાય છે કે નહીં થતું એ જોઈએ છીએ. એમ જો
1 કલાક 1 કે 1.5 કલાક હેર્યું હતું મારા ભાઈ છેલ હવે રિવર્સમાં જ ચાલુ કરવું પડે. હા રિવર્સમાં જ ચાલુ કરવું પડે. એ ભંગાર ચાલા ડબ્બા ભંગાર ગાડી એ દેખો રિવેશમાં થઈ ગયું ચાલુ અને આ એ એટલે હજી થોડું ચાર્જિંગ ખૂટે છે હજી થતું થોડું સેલ વાગે છે એટલે ચાર્જિંગ કરવું પડે હજી થોડું હેરી કાઢી હેરીના મોડા કરવાના થોડા તો ડ્રાઈવર આસ્તે પાળા કરાય તો એ ફાવતું નહીં એને ભાડું પડે એ ગળું પડે કે જો આ હોય આખી જિંદગી કરવાના છે ખબર અમે સીધું કરે ને પતી ગયું અમે આપણે જઈએ છીએ ઘેર હજી ચાર્જિંગ બાર્જિંગ થયું નહીં બેટરીને એમ જોઈએ છીએ કાંઈ વિચારીએ છીએ જો હેતર ચકાચક થઈ ગયું હા હેતર જો દેખો તો ઘર ચકાચક આમ જઈએ છીએ આપણે ઘેર ક્યાં જવાનું છે આપણે હા હાલો તો ઘેર આવી ગયા ઘેર આવીને બેટરી બદલી દઈએ છીએ ચાર્જિંગ થયું નથી આપણું બેટરીને તો બેટરી ફેલ થઈ ગઈ લાગે છે આમ બેટરી કાઢી આપણે આમ લગાવી દઈએ બેટરી સાહેબ અમે બધા ભેગા થઈને નીકળ્યા છીએ વાઘરી રામાપીરની બીજ ભરવા જો અમારા ગુરુ બાલાજીના સાહેબ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના સાહેબ હોય તો જો અહીંયા અને અહીંયા ફાઇનાન્સના સાહેબ બન્યા જો બતાવીએ આપણો ચોકર વાઘડી રામાપીરનું મંદિર વિડીયો વ્યૂઝ આવતા પહેલા બધી જાય હું બધી કાટ કરશું નહીં કોણ કાઢે છે કાઢું જોવાદન છે લેટસ કરી દેજે પહોંચી ગયા છે માઠવા ડેમ જો તમે બધાય આમ અહીંથી અડધો કિલોમીટર હેડીને જવાનું છે આપણે રામાપીરનું મંદિર વાઘડી આપણે આપણા પટ્ટામાં આટલા પટ્ટા રોકણ કરાવું રોકણ એટલે આજે પથ્થર છે ને થોડી ઉમરે તો ઓફરોડિંગ કરીએ છીએ આપણે આપણે બહુ ઓફરોડિંગ જો એટલે તું મને પાણી તને દેખાત નહીં પગ તો કમ્પ્લીટ ફિટ મારે ચડી બળી એટલે એ તમે યાર ગુરુ આવું નહીં બોલો છે ગારું ખ્યાલ નહીં મારવો શું દરેક ની કોઈ તકલીફ હોય તો મને પગ ની તકલીફ મને ઓછું તકલીફ છે વાત આવી છે દરેક ની કોઈક તકલીફ હોય ડેમના નેચે થઈને હેડીને જઈએ છીએ અમે બધા અડધો કિલોમીટર હેડીને જવાનું બોલો તો ખરી યાર થોડું ઘણું હે જીતુ ભાગ તમને જણાવશે બોલો હેતુ બા 1 કિલોમીટર હા રે જો પેલો શિવ ડેમે ભૂલી જવું બધું રેવન્યુ સાહેબ માઠવા રેવન્યુ સાહેબ તો બોલો જ ક્યાં તો ખરી તમારે ખાતા ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સાહેબ તમે ફાઇનાન્સ વાળા સાહેબ તમારા ડિપાર્ટમેન્ટમાં નહીં આવતું એવું છે જીતુ ભાઈ એગ્રીકલ્ચરમાં બાલાજીના સાહેબ અને હું આઈટીઆઈનો સાહેબ પાછો ઓહો તો બધા શેખોનથી બને રહેજો દર્શન બર્શન કરીએ રામાપીરના
અને કમેન્ટમાં જરૂરથી લખજો જય રામાભી. નેકરી ગયા છે અમે પરસેદ લઈને અમે જઈએ છીએ આપણે ઘેર. જય બાબાડી. જય બાબાડી. ઓફ રોડિંગ કરીએ છીએ તો જીતેન્દ્રસિંહ ઝાલા કોલો. હા ઓફ રોડિંગમાં રાતી કશું દેખાતું જ નહીં, એકલા પથરા ને બધું જ છે. તો તમારો બધાનો ટાઈમ બગાડ્યા વગર ને મારો બ્લોગ અત્યારે અહીંયા પૂર્ણ કરું છું. તો મળીએ કાલ નેક્સ્ટ વિડીયોમાં. બધાને બાય બાય.